મિત્રો, જો તમે વિચારો છો કે ઇલેક્ટ્રિક સ્કૂટર ફક્ત એક સામાન્ય વાહન હોય છે, તો જરા આ સ્કૂટરને જુઓ. આ છે NIU કંપનીનું ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક સ્કૂટર, જેનું ડિઝાઇન એટલું યુનિક છે કે પહેલી નજરમાં જ તે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની ગાડી જેવી લાગે છે. સૌથી પહેલા વાત કરીએ તેના ફ્રન્ટ ડિઝાઇન વિશે. આ સ્કૂટરમાં તમને મળે છે રિંગ શેપ LED હેડલાઇટ, જેના વચ્ચે પ્રોજેક્ટર લાઇટ આપવામાં આવી છે. આ ડિઝાઇન ફક્ત જોવા માટે જ સુંદર નથી, પણ રાત્રે રોડ પર ખૂબ સારી વિઝિબિલિટી પણ આપે છે. હવે જો તમે તેની બોડી ડિઝાઇન જુઓ, તો તે સંપૂર્ણ રીતે અલગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આમાં તમને ઓપન ફ્રેમ સ્ટાઇલ ચેસિસ મળે છે, જેના કારણે સ્કૂટર ખૂબ હળવું અને મોડર્ન લાગે છે. અને આ જ કારણ છે કે આ સ્કૂટર રોડ પર ચાલે ત્યારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. આ સ્કૂટરમાં તમને મળે છે સ્માર્ટ ડિજિટલ ડિસ્પ્લે, જેમાં સ્પીડ, બેટરી સ્ટેટસ, રેન્જ અને બીજી જરૂરી માહિતી જોવા મળે છે. એટલે કે આ સ્કૂટર ફક્ત સ્ટાઇલિશ જ નથી, પણ ટેકનોલોજીથી પણ ભરપૂર છે. હવે વાત કરીએ તેના બેટરી સિસ્ટમ વિશે. આ સ્કૂટરમાં તમને મળે છે રિમૂવેબલ બેટરી પેક. એટલે કે જો તમારા ઘરની નજીક ચાર્જિંગ સ્ટેશન ન હોય તો પણ કોઈ સમસ્યા નથી. તમે બેટરીને સરળતાથી બહાર કાઢીને ઘરે અથવા ઓફિસમાં ચાર્જ કરી શકો છો. સ્કૂટરના પાછળના ભાગમાં તમને મળે છે હબ મોટર સિસ્ટમ, જે સ્કૂટરને સ્મૂધ અને સાયલેન્ટ પાવર આપે છે. સાથે સાથે તેમાં ડ્યુઅલ રિયર સસ્પેન્શન આપવામાં આવ્યા છે, જેના કારણે ખરાબ રસ્તાઓ પર પણ રાઇડ ખૂબ આરામદાયક રહે છે. જો આપણે તેની ડિઝાઇન ડિટેલ્સ વિશે વાત કરીએ, તો તેમાં સ્ટાઇલિશ LED ટેલ લાઇટ, મજબૂત ચેસિસ, પહોળા ટાયર્સ અને મોડર્ન કલર ઓપ્શન મળે છે. અને કદાચ આ જ કારણ છે કે આ સ્કૂટર ફક્ત એક વાહન નથી, પણ ભવિષ્યની મોબિલિટીનો એક નવો વિચાર લાગે છે. અને સાચું કહીએ તો આવનારા સમયમાં શહેરોમાં આવા કોમ્પેક્ટ, સ્માર્ટ અને ઇલેક્ટ્રિક વાહનો વધુ જોવા મળશે. હવે તમે કહો, જો આ NIU ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ થાય, તો શું તમે તેને ખરીદવા માંગશો કે નહીં? કોમેન્ટમાં જરૂરથી લખજો.